તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો નાઈ તો હજી હું કાંઈ રેડી થયો નથી, તો એમને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે નાવા ધોવાનું હજી બધું બાકી છે. તો સવારમાં આવી ગયો ચોગાસી ઉપર. હા એ કેટલા ટાઈમ પછી આવ્યો ચોગાસી ઉપર. અને જો બધું એમનામ પીળું છે, એક ધારો કચરો. આજથી 15 દિવસ પછી ચડ્યો ચોગાસી ઉપર. અને ભાઈ નીચે તો જો જીસીબી હાલે છે. આખી સોસાયટીમાં બાવળિયા હતા એ બધા કાઢી નાખ્યા. આ 10 થી 15 વીઘામાં સોસાયટી છે, બધા બાવળિયા કાઢી નાખ્યા છે. 3-4 દિવસથી એક ધારી જેસીબી હાલે છે, બધું સાફ કરી નાખ્યું છે. ના છે સોલાર. અને જો આ બધી બાજુ તો પછી ઝાકળ જ ભેડ્યો છે, કારણ કે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો સવારમાં તો શિયાળામાં શું હોય, ઝાકળ જ હોય. આમ ફરતે આમ જ્યાં નજર જાય નીકળું ધુમ્મસ જ છે. જો આગળ કાંઈ નથી દેખાતું. આ બાજુ તો જુઓ, આ બાજુ બધા ખેતરને એવું છે, પણ અહીંયા તો જ્યાં હોય ને બધા ઝાકળ જ છે. આ બાજુ પણ ઝાકળ. અને સોલાર જોવો, આ એક સોલાર છે. આ સોલાર છે એ મારા રૂમમાં જાય છે, અને આ સોલાર છે એ બે ઘરની મેન સોલાર છે. ઘરની પાછળ તો બધું સાફ કરી નાખ્યું છે, પણ આ ઘરની આગળ જાઓ, અહીંયા બધું બાકી છે. અને આ જે રોડ બને અહીંયા જે બાવળિયા એમદામ છે એ આ સાફ કરી નાખશે. ઘરની પાછળ તો બધું સાફ થઈ ગયું છે. તો નાહી ધોઈને થઈ ગયા છે રેડી, અને હું ને મારો ભત્રીજો બે નીકળી ગયા છે હાલવા. આનું નામ છે ઢબો. ઢબા શું ખાશો? હે બતાય તો. હા તે કપાળે શું કર્યું? કોઈ કરી દીધો? હા, તો અમે કાકા ભત્રીજા બે કર્યો છે કપાળે સાંડલો. મજા આવે છે હાલવાની? ક્યાં જાવ? તાર માથામાં વાળ કેટલા છે એ કે ને મને. 5? એ ભાઈના માથામાં 5 વાળ છે. આપણે જ્યારે એમ કહેવી ને કે ભાઈ તારા માથામાં વાળ કેટલા છે, એમ જ કે 5 વાળ છે. 5 કેટલા વાળ છે? 5. સિંગ ખાશો? મને આપીશ? લાવી તો હું ઉખાડી નાખીશ. લાઈ. વાહ, ડબ્બાની સિંગ ખાઈ ગયા. ફોફું પડી ગયું ભાઈ સિંગનું. તો વાગી ગયા છે સાંજના 6. હું ને મારો ભાઈ રસિક ભાઈ બંને નીકળી ગયા છે હાલવા માટે. હા બોલો. જુબા કેસરી હું ન ખાઉં. કેમ? એવું નહીં ખાવાનું. અહીંયા આવ તો હું ખાતું. હું ખાવ ભાગ. અમારા રસિકભાઈ ને બિપિનભાઈ હું ખાવ ભાગ ખાવાનો ભાગ, એવું નહીં ખાવાનું. સુગલ જોડી હો ભાઈ, કાંઈ ન ઘટે. કોઈ કઈ ન હોય કે કાકો ભત્રીજો હે એમ. ઈ બે કાકો ભત્રીજો હે, કોઈ કઈ ન હોય કે. કેમ? હાલી નાટા મારો. ચા એ 5 6 7 તાર નથી જવું? નહીં. કેમ? આવી જાય પછી. ક્યાં છે ભાઈ રસિક? રામ સકડી. આ બે ફરિયાદ માટે છે કે કોણ ફટાફટ આમાં આ ડોમ બતાવીને નથી પાછા આવે. રસિક પોગી ગયો છે. ક્યાં પછી તાર જાવું? હા
આવ્યો ભાઈ અમારે 5 સેકન્ડ થઈ ગઈ પછી અહીંથી નીકળ્યો છો કોઈક ત્યારે ને 35 હવે હું જાઉં 35 સેકન્ડ. તારું 45 ચાલુ થયો બિપિન. આ બે આવ્યા છો તમે આટા મારો છો એલા કે સમાચારમાં મૂકી દે ભારે કેવી એ લાલા અંબો હા સીતારામ ક્યાં જાસ ઠીક અમારા કમાભાઈ છે અમારા ગામના ફોટો પાડો મારો કે તો સો गाइस वाळू पानी થઈ ગયા है आज हमने खाया क्या खाया તુરિયાનું શાક અને પાવભાજી ને દોરિયાનું શાક અને અમારે આ બે ભાઈ કંઈક છે ને કાકો બત્રીસો કંઈક ગેમ રમતા શીખ્યા છે આખો દિવસ આ રમતા હોય એક નિશાળ વયો જાય ને તો એક રમતો હોય આવું કંઈક છે કઈ છે ઉભેરો ઝૂમ કરવા દે કઈ ગેમ છે હે કોન માસ્ટર હે કોન માસ્ટર આમાં શું મળે તમને પૈસા ખોટા પૈસા સોટે બી પૈસા પયા કેટલામાં લેવલ છે માયા 208 209 ઓ બાપા કેટલા વર્ષથી રમે છે 6 મહિના 6 મહિનાથી રમે એક દર હું તો ખાલી 2 મહિનાથી જ એટલું તમે ભણવામાં ધ્યાન દો નકરા કેદી મારા હાથમાં ફોન આવશે ને તો હું ડિલીટ મારી દઈશ હો બોલો હવે કાઈ ડિલીટ ન મારવાનું તો પણ આખો દિવસ ગેમ ને ગેમ જ તે મજા આવે રમવાની મજા તારે 10મું નથી મારે 9મું છે 9મું આ તો હવે 10મું ચાલુ જ થાય ટૂંક સમયમાં બિપિન ને 12મું છે બિપિન ને 12મું છે ના ભાઈ ને 10મું હવે ચાલુ થવાનું છે તો આખો દી ગેમ ને ગેમ કેદી ફોન હાથમાં આવશે તો ડિલીટ મારી દેવાનો શું હું જોઈજો રમવું એટલો રમી લો કાઈ તો પાછી લઈ લેશું હા પણ એ તો પછી નવેસરથી આવશે ને નહીં ને આઈડી દબી એટલે ફ્રી ફાયર માં કેમ આઈડી લોગિન મારી એટલે આવી જાય પાછી એને જે મામા એમ જ આવે તો હું હે ને નોટ ઇન્ટરેસ્ટ એટલે કોઈ દિવસ ઇન્સ્ટોલ ન થાય ને એવી રીતનું ડિલીટ કરી નાખીશ તો પાછું કરી નાખીશ તોય હા તે વાંધો નહીં કેદી ગાવા દે ફોન કાંઈ નહીં. તું કોને ફોનમાં રમે પણ ફનમાં ઠીક વાંધો નહીં આ ડિલેટ કરે એટલે વાત તારી જો ને. હા હવે તો થઈ જ જશે તો તારા ફોનમાં ઇન્સ્ટાગ્રામ ડિલેટ કરી નાખું જો તો ખરી કેટલા ટાઈમથી હું હમણાં બોલું છું ને બે યાર વાત કરું છું આ ભાઈ જવાબ દે છે આ ભાઈ એકે વાર ફોનની આયા મારી સામું જઈને નથી બોલ્યા એક ધારું ફોનમાં ધ્યાન છે આ સાઈ વિડિયો મેં એકવાર તો કીધું હતું હું કહું લાવો હું કહું મને એમાં જવા દીધો હું કહું હું આમાં તો છે જ્યારે હોય ત્યારે તમે આ ગેમ રમતા હોય તે ઘડીક ફોન લીધો ને તો કંઈક આમ નકરા આંકડા તે જ્યાં બહુ એની પૈસા નીકળે આંકડાનું કંઈક ઓલું માં સ્પિન ફેરવવાના આવે ને એવું બધું આવે ને બિપિન હા કાંઈ એટલે કાંઈ ટપકો જ ન પડ્યો ને મને તો આમાં રસિક રમતો હતો ને ત્યારે મેં કીધું હતું કાં રસિક ત્યારે તો ખાલી થોડીક સ્પિન પડી 33000 પડી ગઈ એવું બધું મને ન ખબર પડે પણ મારા હાથમાં હશે એટલે હું ડિલીટ કરી નાખીશ યાદ રાખજે તો ટાઈમ થઈ ગયો છે છેલ્લી વાર ડાયાબિટીસ માપવાનો મતલબ દિવસ છેલ્લી વાર ચોથી વાર એક દિવસમાં 4 વાર માપવાનું હોય માપવાલા એ ફટ જા 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 એરર ન આવે તો સારું કારણ કે આજે 1-2 વાર એરર આવ્યું છું ઓહો
ત્રણ એકા 111 આવ્યું છે ભાઈ, નોર્મલ છે. તો હવે બસ તો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય.